મારું કામ વધાર્યું વરદાન હાય કરો જાય પપ્પાની બહુ જ સરસ મૂર્તિ છે અહીંયા મમ્મીના હાથના જ લાડવા ભાવે છે હેલો એવરીવન વેલકમ બેક ટુ માય ચેનલ ફર્સ્ટ ઓફ ઓલ ધ ગુડ મોર્નિંગ ગાઈઝ અને અત્યારે વાગી ગયા છે સવારના 11 હું નહીં ધોઈને ફ્રેશન અપ થઈ ચૂકી છું એકચ્યુઅલી આજે હું થોડી લેટ ઉઠી હતી થોડી નહીં 9:30-10 વાગે ઉઠી છું કારણ કે કાલે મને ખબર નહીં બહુ જ થાક લાગ્યો હતો અને વર્ધન પણ લેટ સુધી સૂતો નહોતો એટલે આજે વહેલા ઉઠાયું જ નહીં મારાથી મારા હસબન્ડ લંચ લઈને ગયા છે જે મારા સાસુએ બનાવી દીધું છે તો એનું તો કોઈ ટેન્શન નથી પણ હવે અમારે જમવાનું છે તો એ હું બનાવીશ હવે નીચે જઈને અને વર્ધન તો હજુ સૂતો જ છે અને હા આજે હું જઉં છું મારા મમ્મીના ઘરે કારણ કે અમારામાં એવું હોય છે કે જ્યારે ભાદરવાની દસમ આવે ત્યારે ગામ ઉજાણી કહેવાય છે જેટલા લોકોને ખબર હશે એટલાને ખબર જ હશે કે ભાદરવા મહિનામાં માતાજીનું એક અલગથી નિવેદ જેવું કરવામાં આવે છે લાડવા ધરાવવામાં આવે છે જ્યારે દીકરીઓને જમવા માટે બોલાવવામાં આવે છે એટલે મીન્સ કે બધા ફેમિલી મેમ્બર સાથે મળીને જમે અને આ ભાદરવી દસમ છે એવી રીતે મારા મમ્મીના ત્યાં એવી રીતે ઉજવવામાં આવે છે તો બસ હવે 11-11:30 થયા છે તો હું ફટાફટ હવે રસોઈ બનાવી હું તો જમવાની છું મમ્મીના ઘરે કેમ કે ફટાફટ મને જવું છે મમ્મી જોડે યાર એક મમ્મીને પણ મમ્મીની જરૂર પડે છે સાચી વાત ને એટલે હું બસ હવે જમવાનું બનાવી અને મારા સાસુ સસરાનું અને નીકળીશ વર્ધનને રેડી કરી મારે ગમે તેટલી વહેલી ઉતાવળ કરું ને મારો છોકરો મને લેટ જ કરે વર્ધન એક શૂઝ પહેરાવું બેટા પણ આપણે પહેલાં નીની કરીએ ને અત્યારે હાલ ઉઠ્યો છે 1 વાગે મારી ગણતરી હતી કે હું 12-12:30 સુધી તો મમ્મીના ત્યાં પહોંચી જઈશ હું ઓલમોસ્ટ 12:30 તો ફ્રી થઈ ગઈ હતી પણ વર્ધન રાત્રે લેટ ઊંઘ્યો અને અત્યારે 1 વાગે ઉઠ્યો છે હવે ફટાફટ હું એને નવડાવીને નીકળીશ ગયા છે મારે મમ્મીની ઘરે જવા માટે વર્ધન પણ રેડી થઈ ગયો છે હાય કર દે સો વર્ધન ક્યાં જવાનું આપણે નાનાના ઘરે જવાનું છે તો હવે જઈએ છીએ અમે નાનાના ઘરે હા એની જોડે જવાનું છે યસ વર્ધન ફાઇનલી પહોંચી ગયો હાય કરો નાનું હાય કરો જાય છે હેલો ફાઇનલી હું આવી ગઈ વર્ધન તો બોલ મારી જોડે આવતો જ નથી એ અત્યારે છે ને બહુ દિવસ થયા પ્લસ છે ને અત્યારે એ રહ્યો બધું જોવાના મૂડમાં છે અહીંયા ખાસો દિવસ પછી આવ્યો ને તો જો અત્યારે હાય કરો કેટલું મોટું થઈ ગયું એનો વર્ધનનું ફેવરેટ છે આ ઝાડ નહીં વર્ધનને બહુ ગમે છે ને નહીં બીજું જો કેટલું મોટું થઈ ગયું ને જો અંદર ફૂલ બી આયા છે મોગલો છે તો અમારા બાજુમાં મારા મમ્મીના ઘરે માસીના ત્યાં ગણેશજી લાવ્યા છે અને બાપાની બહુ જ સરસ મૂર્તિ છે અહીંયા અને એમને બહુ જ સરસ ડેકોરેશન કર્યું છે જોઈ શકો છો તમે કેટલું સરસ રીતે બધું સજાવ્યું છે અને દર વર્ષે માસી લાવે છે અને બહુ જ ભાવથી અને પૂરી શ્રદ્ધાથી બાપાની સેવા પૂજા કરીએ છીએ અમે તો નાના હતા ને ત્યારથી જોઈએ છે બધા જ રિલેટિવ ને બધા આવે છે તો એમાંથી અત્યારે આવ્યા છે હેલો આંટી હેલો અંકલ કેમ છો બસ એકદમ મજામાં અને કેવું માસી કેટલું મસ્ત કરે છે ને દર વખતે દર વર્ષે કરે છે ખૂબ શ્રદ્ધા અને પ્રેમપૂર્વક કરે છે હે ને હા અમે નાના હતા ત્યારથી જોઈએ છે બહુ જ સરસ રીતે બધું ડેકોરેશન થી લઈને બાપાની સેવા પૂજાથી લઈને બધું મસ્ત કરે છે નહીં તમે દર વર્ષે આવો જ છો ને દર વર્ષથી એ લોકો લાવે ત્યારથી એક દિવસ તો અચૂક અમે આવીએ જ છે બાપાના આશીર્વાદ લેવા માટે અને જે બી કઈ મનોકામના હોય સિદ્ધ બી થાય છે એટલે ચમત્કારિક છે એમના દાદા એટલે વધારે આવું ગમે છે હા એ ચમત્કારી આપણને એટલે લાગે છે કે માસી એટલી પ્રેમથી ભાવથી પૂજા કરે છે ને કે એવું આપણને ફીલ થાય બાપા સાક્ષાત અહીંયા છે જ અને આપણા જે પણ મનોકામના હોય ને એ કહીએ ને પૂરી પણ કરે છે કેમ નહીં બાપાને સવાર સાંજ પ્રસાદ ધરાવે લાડુ ધરાવે એટલે બહુ મન થાય આપણને બી લાડુ પ્રસાદ કરવાનું સાચી વાત છે હા બહુ સરસ બહુ મજા આવી ગણપતિ બાપ્પા મોરયા અમને બધાને જણાવી દઉં કે આપણે ગણેશ લાવીએ એટલે તૈયાર પ્રસાદી લાવીએ છીએ કાં તો લાડુ જે છે એ બાપાના ફેવરેટ છે એટલે આપણે રોજ બનાવીને રોજ ધરાવવાના હોય તો બધા બનાવીને મૂકી દઈએ પણ માસીના ત્યાં એવું નથી માસીના ત્યાં રોજના રોજ લાડુ બને છે અહીંયા તમે જોઈ શકો છો સાંજની તૈયારી થઈ ગઈ છે તો અહીંયા વર્ધન મારા બ્લોગ જોઈ રહ્યો છે અને સાથે જ એના મામુએ એના માટે ફ્રેન્ચ ફ્રાય ઓર્ડર કરી છે અને વર્ધને એન્જોય કરવાનું છે વર્ધન શું ખાવાનું વર્ધન જો અહીંયા
અચાનક જ બાથરૂમનો શાવર ચાલુ કરી અને અંદર જતો રહ્યો અને જો હવે મારું કામ વધાર્યું વરદાન. અને અહીંયા મમ્મી કરી રહી છે લાડવાની તૈયારી. મને ખાલી ને ખાલી મારે મમ્મીના હાથના જ લાડવા ભાવે છે. બીજા કોઈ દિવસ હું ગળ્યું ખાતી નથી. મને સ્પેશિયલી નહીં મમ્મી ગળ્યું કોઈ દિવસ નથી ભાવતું. મને મમ્મીના હાથના લાડવા અને ઓલી જે પતલી પતલી સેવ નથી બનાવતી તો એ રહી, એ બંને મારી મમ્મીના હાથનું જ મને બહુ જ ભાવે છે. બહુ યમ્મી બનાવે છે. દસમ છે, ભાદરવાની દસમ, એટલે અમારે બ્રહ્માણી માની ઉજવણી કરવાની હોય. એ તો મેં પહેલા વ્લોગમાં કહી જ દીધું. અને આજે બધાયના ઘરે દાળ ભાત શાક, એટલે આપણા જે ગામના હોય ને એ લોકો, એટલે ગામ ઉજાણી કે ને એવી રીતે. તો અહીંયા બની ગયા છે ભાત અને અહીંયા બની રહી છે દાળ. દાળ ભાત, લાડવા, શાક અને પૂરી અને ગોટા. ગોટા ના ગોટા નહીં, કાં તો સેન્ડવીચ ઢોકળા, કાં તો પછી ખમણ. હા એવું ભાવશે. ઓકે, અમે બી બધા પ્રસાદ લેવા આવજો. બધાને આમંત્રણ છે. આવી જાઓ આવી જાઓ. यहाँ पे फिलहाल अभी आरती होने वाली है, तो बस यहाँ पे अभी मैं आ चुका हूँ और अभी मेरे सामने एक इन्फ्लुएंसर है जिसका नाम है किनर पारेख. हे गाइस, तो बस अभी हम यहाँ पे बहुत सारी मस्ती करने वाले हैं और अभी फिलहाल क्या है कि आरती करेंगे, उसका भी आगे 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 आप ब्लॉग देखने वाले हैं. तो देखते हैं कि कैसा वहाँ पे माहौल रहता है. और ये है वर्धन. इसमें ज़ूम नहीं होता फ्रंट में. वर्धन हाई कर दो. वर्धन हाई कर. सो गाइस, अभी आरती स्टार्ट हो चुकी है. मेरे बहुत सारे फ्रेंड्स वहाँ पे मेरा वेट कर रहे हैं. अभी मेरा भाई जो मन है वो भी आने वाला है. तो बस मैं आपको थोड़ी देर में मिलता हूँ. तब तक के लिए बाय बाय. બંપુ આવી ગયા છે અને વર્ધનને છે ને લોલીપોપ ખાવી છે, જે મારે એને ખાવા નથી દેવાની. તો બંપુએ કીધું કે હું એને મનાઈને લઈ લઉં છું. તો લેટ સી કે લઈ શકે છે કે નહીં. હા 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 વર્ધન. ઉડી ગયો. વેરી ગુડ. અહીંયા જમી લીધું છે અમે. અને કેવું લાગ્યું જમવાનું? Super duper tasty. હે ને As always. હે ને મસ્ત છે ને? મજા આવી. હાઉસફુલ થઈ ગઈ. હવે સીધું ઘરે જઈને સુવાનું છે. જો વર્ધન સુવા દે તો. કેવું લાગ્યું પપ્પા જમવાનું? હે ને થેન્ક યુ. દાળ એકચ્યુઅલી મેં બનાવી હતી પણ મસ્ત બની હતી બહુ ભાઈ. અને અહીંયા વર્ધનને તમે જોઈ શકો છો, જો એની અલગ જ પ્રકારની મસ્તી ચાલી રહી છે. વર્ધન કેવું રહ્યું? મજા આવી નહીં? બહુ મજા આવી. બધાએ બહુ જ એન્જોય કર્યો. જમવાનું બહુ મસ્ત હતું. દાળ ભાત શાક લાડુ. નહીં મજા આવી ગઈ આજે. બહુ જ મજા. જાણે આપણે આમ હવનનું જ ખાધું હોય ને એવું લાગ્યું. બહુ જ સુપર ટેસ્ટી. હે ને થેન્ક યુ. શાક ને બધું બીજું બધું બી લાડવા બી બહુ મસ્ત બન્યા હતા. એઝ ઓલવેઝ માટે પેક કર્યા છે. ઓકે, નાની કા પ્યાર. આ છે માસી અને અંકલ, નીતિન અંકલ, જે વર્ષોથી બાપાની સ્થાપના કરે છે અને બાપાને લાવે છે અને બહુ જ સરસ રીતે સેવા પૂજા કરે છે. અમે નાના હતા ત્યારથી જોઈએ છીએ, એટલા ભાવથી અને એટલા પ્રેમથી કરે છે કે આપણને એવું જ લાગે સાક્ષાત બાપા આવ્યા હોય ને એવું છે. તો તમે શું કહો છો બાપા વિશે કંઈક કહો. વર્ષોથી અમે લોકો લાવીએ છીએ હા, અને બાપાનો ભાવ એવો છે કે અમારા બધા કામ પૂરા થાય છે. શું વાત. બરાબર. અમારા બ્લોકમાં બી બધા જ માણસો હળી મળી અને વ્યવસ્થિત રીતે બાપાની પૂજા કરે છે, કીર્તન કરે છે. બરાબર. અને એક દિવાળી જેવો ઉત્સવ અમે અહીં મનાવીએ. હા, ખરેખર એવું જ લાગે કે જાણે દિવાળીને મોટો ઉત્સવ આવ્યો હોય ને એવું. બહુ મસ્ત કરો છો. બાપા આવે એટલે દિવાળી. હે ને ગણપતિ બાપા મોરયા. સગા ગણપતિ 18 વર્ષથી લાવીએ છીએ અને મારા બાબાનો બોર્ન થયો ત્યારથી જ આ ગણપતિ આવે છે
અને આજુબાજુવાળા બહુ ઉત્સવો છે અને અમારા બહુ અવલૌકિક કામ થાય છે. હા સાચી અને બાપા આવવાથી અમારા રોગ દોષ શોક આદિ ઉપાધિ બધું દૂર થાય છે છે ને અને એક શરીરમાં એક નવી ઉર્જા ઉત્પન્ન થાય છે. શું વાત છે. ગણપતિ બાપા મોરયા. ગણપતિ બાપા તો હવે અમે જઈ રહ્યા છે ઘરે, તો મળીએ. ટાટા. ચલ જેમ બે ટાટા. તો અમે ઘરે આવી ગયા છે અને બસ હવે થાકી ગયા છે. આજ તો સખત હું થાકી ગઈ છું, કેમ કે મમ્મીના ત્યાં જઈને પણ આ બધી પ્રિપરેશન કરવાની હતી, તો એની હેલ્પમાં શાંતિથી બેઠી પણ નહીં, બસ આ ભાગાદોડી જ કરી છે. તો હવે સૂઈ જવું છે. વંદન તો સૂઈ ગયો છે અને અમે પણ હવે સૂઈ જઈશું. તો મળીએ કાલે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ, ટેક કેર. એન્ડ હા, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ, બાય.